નમસ્કાર. રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દરેકને ખ્યાલ છે કે અત્યારના ભાગદોડ વાળું જીવન દરેકનું થઈ ગયું છે. લાઈફસ્ટાઈલ ખોરવાઈ ગઈ છે, લાઈફસ્ટાઈલ ખોટી થઈ ગઈ છે અને પરિણામ સ્વરૂપે અનેકવિધ રોગોનું જોખમ હાલ સામે આવતું હોય છે અને લોકો તેનાથી પીડાતા હોય છે. હૃદય રોગના કિસ્સાઓ એટલા સામે આવે છે, સામે ન્યુરોલોજીના પણ ઘણા ખરા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ તમામ જે સિનારીઓ ઊભો થયો છે તેની પાછળનું શું કારણ છે તે વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તેના હાલ આપણી સાથે રાજકોટ મિરરના સ્ટુડિયોમાં HCG હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ લાલચેતા આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એની સાથે સીધી વાતચીત કરીને જાણીએ. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. સાહેબ, સર્વપ્રથમ જ્યારે ન્યુરો નામ આવે એટલે લોકોમાં એક ડર જ બેસી જાય છે કે ભાઈ હવે નહીં કંઈ શક્ય બને એમ. શું માનો છો સાહેબ? નમસ્કાર મિત્રો, રાજકોટ મિરરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પોડકાસ્ટમાં નિમંત્રિત કર્યો. જેમ આપણે મારુત સાહેબ કહે છે એમ કે ભાઈ ન્યુરોની વાત આવે એટલે બધા ડરી જાય, પણ ખરેખર એવું નથી. જો આપણે લાઈફસ્ટાઈલ સુધારીએ એટલે કે નિયમિત વ્યાયામ કરીએ, પૂરતી ઊંઘ લઈએ અને સ્ટ્રેસ વિનાનું જીવન જીવીએ તો ન્યુરોની ઘણી બધી વસ્તુઓ છે એ એમનેમ જ એટલે કે સારી લાઈફસ્ટાઈલથી આપણે એમને અવરોધી શકીએ છીએ. એ આપણા લાઈફમાં પ્રદર્શિત નથી થતી. સાહેબ, જ્યારે આપની વ્યક્તિગત વાત કરીએ, બિંગ અ ન્યુરો સર્જન, જ્યારે આપને ખબર પડે કે મારે હવે ઓપરેશન કરવાનું છે વિધિન એન આવર ઓર 2 hours, બરોબર, ત્યારે આપની મેન્ટલ અને ઇમોશનલ જે કહેવાય કે જે બેલેન્સ જે કરવું પડે એ કઈ રીતે કરો? એટલે આવી રીતના જ્યારે દર્દી કોઈ હેમરેજમાં હોય કે જેમને ઇમરજન્સી ઓપરેશનની જરૂર હોય, અથવા તો કોઈ મગજમાં ગાંઠ હોય કે જેના લીધે દર્દી બેહોશ હોય અને એમને ઇમરજન્સી ઓપરેશનની જરૂર હોય, અથવા તો ઘણીવાર સ્પાઇનમાં પણ એટલે કે મણકાના પણ અમુક દર્દીઓને કે જેમને પેશાબ અને સંડાસનો કંટ્રોલ જતો રહ્યો હોય અને જેમને આપણે ઇમરજન્સી ઓપરેશનની જરૂર હોય, તો ત્યારે પહેલાં દર્દીને આપણે એમની કન્ડિશન શું છે, દર્દીના સગાને એમની કન્ડિશન શું છે એ ખાસ સરસ રીતે સમજાવવી જોઈએ અને એમને સાંત્વના આપી અને એમને ચોખવટપૂર્વક કહેવું જોઈએ કે ભાઈ આ તકલીફ છે, આમાં આટલા ટકા બચવાના ચાન્સીસ છે અને પછી આપણે એમને પ્રોપર રીતના ઓપરેશન માટે તૈયારી કરવી જોઈએ. મેન્ટલ બેલેન્સમાં હું થોડુંક આધ્યાત્મિકમાં જાજુ માનું છું કે આપણે એ ભગવાનનો આભાર માનવો જોઈએ કે આ દર્દીની આપણને સેવા કરવાનો ખૂબ મોકો મળ્યો અને પછી એ જ રીતના આપણે એમનો પૂરો પ્રયાસ કરીએ અને દર્દીને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સાહેબ, ઘણી ખરી વખત સતત કહેવાય કે 6 થી 12 કલાક 14 કલાક જેટલી સર્જરીનો સમય જતો હોય સાહેબ, ત્યારે પોતાની જાતને કઈ રીતે સ્થિર રાખી શકાય? એટલે એ એક વસ્તુ આપણે જોઈએ તો એક તો માણસ કહે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો એ કે તમારી જે ટ્રેનિંગ હોય એમાં બહુ મોટો મદાર હોય છે કે જેમાં તમારી ટ્રેનિંગ પહેલાંથી જ ઘણા બધા સમયથી થયેલું હોય અને તમને એ વસ્તુની એક કહેવાય ને કે હેબિટ પડી ગઈ હોય તો ન થાય. અને બીજી વસ્તુ કે જ્યારે પણ તમે કરો ત્યારે મગજ ખાસ શાંત રાખવો જરૂરી થાય, કારણ કે ન્યુરોમાં બધા જ સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ હોય છે અને એક સ્ટ્રક્ચર ડેમેજ થવાથી દર્દીને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે સાહેબ, કાર્ડિયોની વાત કરીએ, પહેલા એવું હતું એક સમય 5 વર્ષ 10 વર્ષ પહેલાની વાત કરું તો સાહેબ સૌથી વધુ કાર્ડિયોના કેસીસ સામે આવતા, હાર્ટ એટેકના કેસીસ, હાર્ટ ફેલિયરના. હવે સાહેબ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના ઘણા ખરા કેસીસ સામે આવે છે. સાહેબ, એનું શું કારણ? માત્ર લાઈફસ્ટાઈલ ચેન્જ કે અન્ય કોઈ કારણ? એક મોટું કારણ લાઈફસ્ટાઈલ ચેન્જ, એના વિશે આપણે ચર્ચા કરી. બીજી વસ્તુ શું થાય કે દર્દીને હવે પહેલાંની સમય કરતાં અત્યારે હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે માત્રામાં વહેલી ઉંમરમાં આવે છે અને બીજી વસ્તુ વધારે પડતો સ્ટ્રેસ કે જેના લીધે આપણે કહીએ કે જે અલ્ઝાઇમર્સ કે સ્કિઝોફ્રેનિયા જેવા રોગો છે જે 70 વર્ષ પછી પહેલાં ભારતમાં આવતા, હવે એ જ વસ્તુ આપણે 45 થી 50 વર્ષે જોવા મળે છે. તો એ વસ્તુ આપણે સારી લાઈફસ્ટાઈલ, નિયમિત વ્યાયામ અને આ બધી વસ્તુથી એમને અટકાવી શકાય અથવા તો એ આપણી જિંદગીમાં પાછળના ભાગમાં આવે એવું કરી શકાય. સાહેબ, માની લો કે આપણે એમ ના કહી શકીએ કે કોઈને ન્યુરોલોજીકલ પ્રશ્ન ઊભા ન થાય, પરંતુ સાહેબ તકેદારીના ભાગરૂપે હાલની જે ભાગદોડવાળું જીવન જે છે એમાં સ્ટ્રેસફુલ આપે જેમ કહ્યું, તો એમાં શું પગલાં લેવા જોઈએ? લોકોએ ખરેખર પોતાની લાઈફને કઈ રીતે બેલેન્સ કરવી જોઈએ? આધ્યાત્મિકતાનું શું મહત્વ છે સાહેબ? આધ્યાત્મિકતાનું ખરેખર મહત્ત્વ છે કે આપણે એમને નિયમિત રીતે આપણે કહીએ કે પ્રાર્થના કરવી જોઈએ અને જે પણ આપણે ભગવાન અથવા જે પણ શક્તિમાં આપણને શ્રદ્ધા હોય એમનું નિયમિત રૂપે આપણે એમનું કહેવાય કે પ્રાર્થના અથવા તો આહવાન કરવું જોઈએ. અને બીજી વસ્તુ મેઇન એ રહે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોફેશનમાં પ્રયાસ કરી શકો, એ પ્રયાસ તમે બેસ્ટ આપો, પછી રિઝલ્ટની ચિંતા આપણે આઈડિયલી ના કરવી જોઈએ.
સાહેબ આટલા વર્ષથી આપ ન્યુરોસર્જરી ક્ષેત્રે આપ સેવા આપી રહ્યા છો, આપની પ્રેક્ટિસ એટલી સારી છે સાહેબ, એવા કેવા જટિલ કેસીસને આપે ટેકલ કર્યા હોય કે જે ખરેખર આપને પણ એવું લાગે કે ભાઈ હવે શું કરવું, એમ વોટ નેક્સ્ટ, કે તમે ભગવાન ઉપર જ આખો મદાર રાખી દીધો હોય પણ યુ હેવ ડન યોર બેસ્ટ અને અંતે આપને સક્સેસ મળી હોય સાહેબ? તો હું એક એવો કેસ તમને કહેવા જઈ રહ્યો છું કે એક દર્દીને મગજમાં મોટી ગાંઠ હતી. મોટી એટલે આપણે કહી શકીએ કે એમને 7.5 બાય 8 સેન્ટીમીટરની બેઝી ફ્રન્ટલ એટલે કે સ્કલ બેઝમાં મોટી ગાંઠ હતી, જેના લીધે આ 18 વર્ષનો દર્દી એમનું વિઝન જતું રહ્યું હતું, એમને આંખમાં કંઈ જ દેખાતું નહોતું. અને એમનું અમે સફળતાપૂર્વક મગજ ખોલી એટલે કે ખોપડી ખોલી અને ઓપરેશન કર્યું અને એમને અત્યારે ખૂબ જ સારું છે. એમનું વિઝન પણ ધીમે ધીમે કરતું અત્યારે આવી ગયું છે. સાહેબ હવે તો એવી પણ ટેકનોલોજી આવી ગઈ કે દર્દીને સજાગ અવસ્થામાં હોય ને એનું ઓપરેશન થતું હોય સાહેબ, શું માનો છો તેને એડવાન્સમેન્ટ કેટલું છે ન્યુરોસર્જરીમાં? થેન્ક યુ. હવે એમને હવે ક્રેનિયોટોમી કહેવાય. હવે એટલે જાગૃત અવસ્થાને ક્રેનિયોટોમી એટલે મગજનું ખોલીને ઓપરેશન કરવું. હવે ક્રેનિયોટોમી હાલ નવું નથી એવું કહું તો પણ ચાલે, કારણ કે અમે ઘણા બધા કેસીસ કર્યા છે. એવા કેસીસમાં આઈડિયલી આપણે કરવું જોઈએ કે જેમાં દર્દીના ઇમ્પોર્ટન્ટ મગજનો ભાગ એટલે કે ક્યાંક બોલવાનું છે અથવા તો દર્દીને ગાંઠ એવી જગ્યાએ છે કે જ્યાં એમને એક અંગની તાકાત ઓછી થઈ શકે ઓપરેશન પછી, તો એમાં આપણે શું કરીએ કે દર્દીને બ્લોક આપીએ એટલે કે સ્કાલ્પ બ્લોક આપીએ અને દર્દી જાગૃત અવસ્થામાં હોય. આપણે ગાંઠ કાઢતા હોય ત્યારે દર્દીને પૂછીએ કે તમારું નામ બોલો વડીલ, તમારું નામ બોલો, અથવા તો તમે હાથ પગ હલાવો, જેનાથી આપણને ખબર પડે કે આપણે કેટલી ગાંઠ કાઢવી. એટલે કે હું તમને સાયન્ટિફિક રીતે કહું તો મેક્સિમમ બટ સેફ રિસેક્શન. તો એ હવે ક્રેનિયોટોમી આપણે હાલમાં કરીએ છીએ. સાહેબ ન્યુરો ક્ષેત્રે અત્યારના કયા પ્રકારની એડવાન્સ ટેકનોલોજી આવ્યું છે સાહેબ? એક સાઈડ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ અને હવે મેડિકલ ફિલ્ડમાં પણ ઘણી ખરી એડવાન્સમેન્ટ, ઘણી એડવાન્સ ટેકનોલોજી આવી રહી છે સાહેબ. ન્યુરો ક્ષેત્રે શું ક્રાંતિ જોવા મળે છે અત્યારે? તો ન્યુરો ક્ષેત્રે એક તો હું તમને કહું કે અત્યારે પબ્લિક કહે છે કે આપણે સ્પાઇનમાં મિનિમમ ચીરાથી આપણે ઓપરેશન કરીએ છીએ, એટલે કે એમાં મિનિમમ ઇન્વેઝિવ ટેકનિક્સ બધી આવી ગઈ છે, જે સ્વાઇન અને ઇવન ક્રેનિયમ એટલે કે માથામાં પણ એ રીતના આપણે કરીએ છીએ. હવે એમાં બે ટેકનોલોજી હું તમને વર્ણવવા જઈ રહ્યો છું. એક તો ન્યુરો નેવિગેશન. ન્યુરો નેવિગેશન એટલે શું કે ગાંઠ છે એ મગજના ઊંડાણપૂર્વક ભાગમાં છે, તો એમાં ન્યુરો નેવિગેશનની મદદથી આપણે ગાંઠનું એક્ઝેક્ટ લોકેશન ખબર પડે કે મગજથી કેટલી ડીપ છે. ત્રણેય 3D ઓરિએન્ટેશન મળે એટલે આપણે એટલો જ મગજનો ભાગ એટલે કે જેમ કે 3 બાય 3 અથવા તો 2 બાય 2 સેન્ટીમીટરની ક્રેનિયોટોમી કરી અને એ જ જગ્યાએ જઈ અને આપણે ગાંઠ કાઢી શકીએ, જેથી દર્દીના મગજને ઓછામાં ઓછું નુકસાન થાય. અને બીજી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેમાં આપણે દર્દીને સ્ટ્રોકના કેસીસમાં બહુ મહત્ત્વનું છે કે જેમાં આપણે દર્દીનો સીટી સ્કેન કરીએ અને એ સીટી સ્કેન વિધિન મિનિટ્સ આપણને દર્દીનું કહી શકે કે દર્દીને કયા ભાગમાં સ્ટ્રોક છે. એટલે કે જે સ્ટ્રોક માટે 4.5 કલાકનો ગોલ્ડન સમય કહીએ કે જેનાથી દર્દીને આપણે થ્રોમ્બોલિસિસ કરીએ તો દર્દીને જે એમની લક્ષણો ઉદ્ભવે અથવા તો એમની જે સિવિયરિટી છે એ આપણે ઘણી ખરી માત્રામાં ઘટાડી શકીએ. સાહેબ અત્યારના હેમરેજના કેસીસમાં પણ ઘણો ખરો વધારો થયો છે સાહેબ. ઘણી ખરી વસ્તુ એવા પણ રિસર્ચ સ્ટડીઝ થઈ રહ્યા છે કે ભાઈ કોઈ પણ રોગ થાય કે કોઈ પણ આવી દુર્ઘટના થાય તો એની પહેલાં બોડીને અમુક સિમ્ટમ્સ મળી જતા હોય સાહેબ. ન્યુરોલોજી અને ખાસ તો હેમરેજમાં સાહેબ આ શક્ય છે ખરા કે આવા સિમ્ટમ્સ અગાઉથી ખબર પડી જાય સ્વજનોને કે એવું કાંઈ? ખબર પડી જાય, પણ એના માટે અગેન આપણે મેઇન વસ્તુ એક જ થાય કે આપણે જ્યારે દર્દીને અસહ્ય માથું દુખતું હોય અથવા તો દર્દી એમ કહે કે મને બેચેની છે, ગભરાહટ છે, એક બાજુના અંગની તાકાત થોડીક ઓછી થઈ હોય, બોલવામાં ઓછું થયું હોય, ત્યારે આપણે યુઝ્યુઅલી ભારતમાં એને અવગણતા હોઈએ છીએ, જેના લીધે દર્દીને એના 2 થી 3 દિવસ અથવા તો અઠવાડિયા પછી એ વસ્તુ વધી જતી હોય છે. ખાસ કરીને સ્ટ્રોક અને હેમરેજના કેસીસમાં બહુ ભારતમાં જોવા મળે છે. એટલે આવું કંઈ થાય તો મારી એક નમ્રભરી વિનંતી છે કે 4.5 કલાકમાં આપણે ટર્શિયરી કેર હોસ્પિટલમાં જલ્દીથી જલ્દી પહોંચવું જરૂરી થાય. સાહેબ હેમરેજ થવાના શું કારણો હાલ આપના પ્રેક્ટિસમાં આવ્યા છે સાહેબ? કારણ કે ઘણા ખરા કેસીસ આપ સોલ્વ કરો છો, સક્સેસફુલી સોલ્વ કરો છો સાહેબ, તો એવા તો કેવા કારણો બને છે અત્યારના કે છેલ્લા 5 વર્ષથી જો આપણે વાત કરીએ કે આ કેસીસમાં જે વધારો થયો છે? એટલે હેમરેજમાં એક તો આપણને બધાને ખબર જ છે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ જે ભારતમાં બહુ જ કોમન છે અને એને અટકાવવા માટે આપણે સરકાર બહુ મોટા પગલાં પણ ભરે છે, પણ એના સિવાય કે જેના બીજા અનેક કારણો છે કે જેમાં હેમરેજ થઈ શકે. તો એક તો હું કહું છું કે વધારે પડતું
બ્લડ પ્રેશર એટલે કે બ્લડ પ્રેશર આપણે અમુક ઉંમર પછી એટલે કે 40 વર્ષ પછી આપણે એમને નિયમિતપૂર્ણ તપાસવું જોઈએ. બ્લડ પ્રેશર જો આપણું 140-80થી વધારે માત્રામાં હોય તો ગાઈડલાઇન્સ મુજબ આપણે આજુબાજુમાં ડૉક્ટરને બતાવી અને એમને કંટ્રોલ કરવું જોઈએ. એટલે એક મોટું કારણ થાય હાઇપરટેન્શન. બીજા કારણો છે કે મગજમાં દર્દીને એવીએમ આર્ટેરિયો વિનસ માલફોર્મેશન અથવા તો એન્યુરિઝમ, આ બધા કારણો છે કે જેનાથી પણ દર્દીને મગજમાં હેમરેજ થઈ શકે. અને ત્રીજું કારણ એ કહેવાય કે એમના મગજની જે નળી હોય એમાં ક્યાંય તકલીફ થાય, એટલે કે મોયા ડિઝીઝ ને આ બધા રેર કારણો છે, પણ આવા બધા કારણોમાં પણ દર્દીની હેમરેજ જોવા મળતું હોય છે. સાહેબ, પહેલાં એવું હતું કે હેમરેજ કે ન્યુરો લગતા જે પ્રશ્નો છે એક ખાસ ઉંમર પછી 40-50 વર્ષ પછી આવતા. હવે સાહેબ નાના બાળકોમાં પણ આવી જાય છે, નવજાત શિશુઓમાં પણ ઘણા ખરા આવા કેસીસ આવે છે. સાહેબ એનું શું કારણ? એટલે નવજાત શિશુમાં આવવાનું મેઇન કારણ આપણે જોવા જઈએ તો અત્યારની લેટ પ્રેગ્નન્સીસ છે એ કારણ કહી શકાય, કે જેના લીધે બાળકને કન્જનાઇટલ એનોમલીસ એટલે કે જર્મિનલ મેટ્રિક્સ હેમરેજ જેમાંનું મોસ્ટ કોમન કારણ છે, અથવા તો એમાં બાળકના મગજમાંથી જે નળી હોય એમનું માલ ડેવલપમેન્ટ થાય, એટલે કે એમનું જે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે જ એમાં કોઈક ખામી રહી જાય, જેના લીધે બાળકને મગજમાં હેમરેજ થતું હોય છે. પણ મોસ્ટ કોમન કારણ જે છે એ અત્યારનું જે અટકાવી શકાય એ લેટ પ્રેગ્નન્સી છે. તો આફ્ટર 35 યર્સ જે અત્યારે હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ બને ત્યાં સુધી આપણે એમને અટકાવવું જોઈએ. સાહેબ, માની લો કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ દર્દીને ધારો કે હેમરેજની તકલીફ ઊભી થઈ, તો વોટ આર ધી સ્ટેપ્સ કે જે તાકીદે કરવામાં આવે તો તેની લાઈફ સેવ કરી શકાય અને ઓછું એમને ડેમેજ થાય, એના માટે શું કરવું જોઈએ અને શું નક્કર આયોજન કેવું હોવું જોઈએ? એટલે પહેલું તો આપણે કે ભાઈ આપણે દર્દીને કોઈ એવા લક્ષણો જોવા મળે કે દર્દી આપણું બેહોશ થયું, અથવા તો દર્દી પડી ગયું, અથવા તો દર્દીને ઉલટી ઉપકા આવે છે, ચક્કર આવે છે પડી ગયા પછી, તો આપણને એમ લાગે કે ભાઈ હેમરેજ થયું હોઈ શકે અથવા તો ન હોય, તો આપણે નજીકના જે પણ નજીકની હોસ્પિટલ હોય કે જ્યાં સિટી સ્કેન અવેલેબલ હોય ત્યાં સિટી સ્કેન કરાવવો જોઈએ. હવે એમાં હેમરેજ આવે તો પહેલું કામ આપણે એ કરવું જોઈએ કે દર્દીને આપણે જ્યાં સુધી કોઈ ડૉક્ટર ના જોવે એટલે કે ન્યુરોસર્જન ના જોવે ત્યાં સુધી આપણે એમને પહેલાં તો ભૂખ્યું રાખવાનું, પાણી પણ મોઢેથી આપવાનું. ઘણીવાર અમે જોતા હોય છે કે દર્દીને સગા એમને લે બેટા પાણી પી લે, જમી લે, એ ના કરવું જોઈએ. જ્યાં સુધી ડૉક્ટર ના જોવે ત્યાં સુધી એને જમવાનું અવોઇડ કરવું જોઈએ. બીજું, એમને લેટરલ ડિક્યુબિટસ પોઝિશન એટલે કે એમને પડખે ફરીને સુવાડવું જોઈએ, કારણ કે ઇનકેસ જો વોમિટિંગ થાય તો ફેફસામાં ન જાય, જેનાથી આપણે એસ્પિરેશન ન્યુમોનિયા એટલે કે ન્યુમોનિયાને અટકાવી શકાય. ત્રીજી વસ્તુ એ કે દર્દીને જ્યારે પણ આપણે મૂવમેન્ટ કરીએ ત્યારે વ્યવસ્થિત એમ્બ્યુલન્સમાં કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ હોય એવી જગ્યાએ આપણે એમને મોકલવું જોઈએ. અને જોડે જોડે એમના વાઇટલ છે એટલે કે પલ્સ, બ્લડ પ્રેશર અને પ્યુપિલ્સની સાઇઝ નજીકના ડૉક્ટરે કોઈએ જોઈ અને એમને તપાસવું જોઈએ. સાહેબ, હેમરેજ ઓપરેટ કર્યા પછી સામાન્ય પરિસ્થિતિમાં, સામાન્ય કેસમાં સાહેબ કેટલા દિવસમાં રિકવરી થતી હોય અને એ રિકવરીમાં ખાસ કયા પ્રકારની ધ્યાન રાખવામાં ડૉક્ટર દ્વારા આવે, અને માની લો કે જ્યારે ઘરે ડિસ્ચાર્જ કરવામાં આવતું હોય પેશન્ટ પછી શું કેર કરવી જોઈએ ખાસ? એક્ઝેક્ટલી. એટલે જો આ બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે ડૉક્ટર હેમરેજ ઓપરેટ કરી દે, સિટી સ્કેનમાંથી હેમરેજ એમને ઓછું પણ થઈ જાય અથવા તો જતું રહે અને દર્દી ધીરે ધીરે કરીને એમને ઇમ્પ્રુવમેન્ટ થવા માંડે. પણ પછી રિહેબિલિટેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ન્યુરો કેસીસ, જેમ કે ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપીમાં લિમ્બ ફિઝિયોથેરાપી, દર્દીને જો ચાલી શકતું હોય તો ચલાવવું જોઈએ, ટેકે ચાલતું હોય તો ટેકે ચલાવવું જોઈએ, અથવા તો એમને લિમ્બ ફિઝિયોથેરાપી નજીકના ફિઝિયોથેરાપી સેન્ટરમાં જઈ શીખવી જોઈએ અથવા તો ત્યાં જવું જોઈએ. બીજું થાય ચેસ્ટ ફિઝિયોથેરાપી, જેનાથી દર્દીને આપણે કહેવાનું ભાઈ તમે કફ કાઢો અને ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી એટલે કે જે બોલની એક્સરસાઇઝ આપણે ગુજરાતીમાં કહીએ છીએ એ ફરજિયાતપણે કરવી જોઈએ. અને દર્દીને એનાથી પણ વધારે મોટિવેશન, પોઝિટિવ વિચારો બહુ જરૂરી છે. જે પણ સંગીત ઘરમાં ગમતું અથવા તો આધ્યાત્મિક સંગીત ગમતું હોય, હેડફોન અથવા મોબાઈલમાં એમને સંભળાવવું જોઈએ. એનાથી એમના દર્દીની ચેતનામાં વહેલો અને ઝડપી ફાયદો થતો હોય છે. સાહેબ, ઘણા ખરા કેસીસમાં એવું થાય કે કોઈ દર્દી ડિસ્ચાર્જ થઈ ગયું એટલે વાલીઓને પણ એમ લાગે કે હવે કોઈ પ્રશ્ન થવાનો નથી અને એ લોકો રેસ્ટલેસ થઈ જતા હોય, જે તકેદારી રાખવી હોય એ ન રખાતી હોય. એ કેસીસને આપ કઈ રીતે જુઓ છો, એના માટે આપ શું અપીલ કરશો લોકો? એટલે અમે એ દર્દીના સગાને એ જ રિક્વેસ્ટ કરતા હોય છે કે ઓપરેશન થઈ ગયું એટલે આપણે જગ નથી જીતી ગયા, આપણે દર્દીને ઊભા કરવા માટે પાછળથી પણ આપણે ખૂબ મહેનત કરવી જોઈએ. હું તમને એનું એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે આપણે કોઈ
વિદ્યાર્થી એક્ઝામમાં સારા માર્ક્સ લાવે, ઉત્તીર્ણ થઈ જાય અને એને સારી કોલેજમાં એડમિશન મળી જવાથી એ ડિગ્રી પ્રાપ્ત નથી કરી લેતો. એને ડિગ્રી પ્રાપ્ત કરવા માટે પછી ખૂબ મહેનત, એનો જે કોર્સ હોય 4 વર્ષ, 3 વર્ષ અથવા 5 વર્ષ એ કરવો પડે છે. એમ આમાં પણ દર્દી ઘરે ડિસ્ચાર્જ થયા પછી એમના વાલી અથવા તો એમના જે ગાર્ડિયન્સ હોય એમને ખૂબ મહેનત, ફિઝિયોથેરાપી, પોઝિટિવ થિંકિંગ, મોટિવેશન અને એમને જોડે જોડે દવા ટાઈમ ટુ ટાઈમ લેવાની તકેદારી રાખવી જોઈએ. સાહેબ, એક સૌથી કોમન પ્રશ્ન એ આવે છે કે જ્યારે દર્દી સંપૂર્ણ સાજો થઈ જાય ન્યુરોલોજીકલ કોઈ પણ ઇસ્યુ કે પ્રોબ્લેમમાંથી, પછી સાહેબ એ વસ્તુ થવાના ચાન્સીસ કેટલા થાય કે ન થાય? હા, એટલે એ જો દર્દીની લાઈફસ્ટાઈલ સરસ હોય તો એ થવાના ચાન્સીસ નહિવત કહેવાય. કોઈ આપણે એમ ન કહી શકીએ કે ન જ થાય, પણ નહિવત કહેવાય. અને એના માટે એનું કારણ જે હોય કે જેના લીધે દર્દીને આ તકલીફ થઈ હોય એ કારણને આપણે કંટ્રોલમાં રાખીએ તો આ બધી પાછું હિમરેજ થવાના ચાન્સીસ નહિવત રહેતા હોય છે. સાહેબ, માની લો કે આ સ્ટેજમાંથી કોઈ દર્દી પાસ આઉટ થયું હોય પણ અને સાજું પણ થઈ જાય, એટલે પછી જંક ફૂડ ખાવાનું પાછું ચાલુ થઈ જાય હોય છે, લાઈફસ્ટાઈલમાં બદલાવ આવી જતો હોય છે. પરંતુ સાહેબ, જે વ્યક્તિ, જે દર્દી હેમરેજ કે ન્યુરોલોજીકલ પ્રશ્નમાંથી બહાર નીકળો હોય તો એમની લાઈફસ્ટાઈલ તો બરાબર, પણ એને કયા પ્રકારનું ડાયટ લેવું જોઈએ એ વિશે થોડી માહિતી આપો. હા, એટલે ડાયટમાં આપણે જોઈએ તો દર્દીને આપણે એવી રીતના સમજાવતા હોય કે તમારે જો પોસિબલ હોય તો આપણા ઘરનું ફૂડ, એટલે કે આપણે ગુજરાતીઓમાં તો મેઇન જે આપણે કહીએ છીએ કે ભાઈ રોટલો છે કે ખીચડી છે કે એ બધી વસ્તુ બરાબર, પણ જોડે જોડે એમને સમતોલ આહાર, વધારે પડતું તળેલું, તીખું અને મિષ્ટાન ખાસ અવોઇડ કરવું જોઈએ કે જેનાથી આપણે મગજમાં હાઇપરગ્લાયસેમિયાને લીધે જે સોજો થતો હોય ડાયાબિટીક પેશન્ટમાં એ અટકાવી શકાય. સાહેબ, આટલા વર્ષથી આપ પ્રેક્ટિસ કરો છો, આપ પેરીફેરીના જે નાના ગામો જે છે એમાં પણ આપ જતા હો સાહેબ. રાજકોટ શહેર અને ત્યાંની સરખામણી કરીએ મેડિકલ વાઇઝ, સાહેબ શું માનો છો, ત્યાં કેવો ચેન્જીસ છે ને અહીંયા કેવો છે? આર ધે અવેક મોર દેન ધ સિટી પીપલ ઓર વોટ? એમ કહી શકાય કે આ વસ્તુ થોડીક છે ને કોન્ટ્રોવર્સી ટાઈપ થાય કે આ વસ્તુ હું છે ને પર્ટિક્યુલર પર્સન અથવા તો પર્ટિક્યુલર ફેમિલીને ઇમ્પોર્ટન્સ આપું છું. અમુક ફેમિલીસ એવા જોયા છે કે જે દે આર વેરી ત્યારે વેરી ઇમ્પરેટિવ અને તે એટલો જાગૃત હોય છે કે નાની તકલીફ હોય તો પણ તે એમને સિરિયસ લઈ પર્ટિક્યુલર ડૉક્ટરને કન્સલ્ટ કરી અને એમને નાબૂદ કરતા હોય છે. અને અમુક લોકો શહેરમાં પણ કાંઈ નથી, ચાલશે, થઈ જશે. તો મારી એક નમ્ર વિનંતી એ છે કે તમે કોઈ પણ વસ્તુને લાંબો સમય, કોઈ પણ બીમારી હોય, લાંબો સમય એટલે અમારી ભાષામાં 14 દિવસથી વધારે તકલીફ હોય તો એને પર્ટિક્યુલર તમારે ડૉક્ટર અથવા તો ફિઝિશિયનને કન્સલ્ટ કરી અને એમને નિરાકરણ લાવવું જોઈએ. સાહેબ, રાજકોટમાં જાગૃતિનું લેવલ કેવું? આપણે સિટીની વાત કરીએ તો ઘણા લિટરેટ લોકો આ રહીએ છે, ઘણા પૈસાદાર કુટુંબના પણ જે લોકો જે છે, જે સભ્યો છે તે પણ આ બધી પ્રકારની સમસ્યાથી પીડાતા. પણ સાહેબ, એક મોસ્ટ કોમન વસ્તુ એ જ આવે, જેમ આપણે કીધું આપના ઉત્તરમાં, કે કાંઈ નથી, કે ભાઈ ઘરે નુસ્ખા કરી લઈએ, કે કોઈ મેડિકલ સ્ટોરમાં જઈને ભાઈ માથું દુખતું તેમ કે ભાઈ કોમ્બીફ્લેમ આપી દો. સતત એ રીતે એ દુખાવાને મારવાની જે પ્રયત્ન કરે છે એ કેટલું જોખમી છે સર? એ જોખમી એટલે થાય કારણ કે કોઈ પણ માથાના દુખાવાની તકલીફ અથવા તો કોઈ પણ બોલવામાં તકલીફ થતી હોય, આંખે જોવામાં તકલીફ થતી હોય તો ઘણીવાર અમે એ પણ જોયું છે કે સગા મેડિકલ સ્ટોરમાં જઈ દવા લઈ આવે, સારું થઈ જાય, વળી થોડાક દિવસો કાઢે, વળી દવા લઈ આવે, વળી સારું થઈ જાય. તો આ વસ્તુને આપણે અવોઇડ કરીએ તો જે મોટી બીમારી છે એને આપણે અર્લી સ્ટેજમાં એટલે કે સ્ક્રીનિંગના સ્ટેજમાં આપણે એમને આઈડેન્ટિફાઈ કરી અને એનું નિરાકરણ લાવીએ તો જીવનું જોખમ ઘણા ખરા અંશે ટળી જાય. સર, સમયની પાબંદી છે માટે હું આપને એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું. સાહેબ, અમારા રાજકોટ મિરરના દર્શકોને આપ શું અપીલ કરશો હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે કે જેનાથી તેઓ આ ન્યુરોલોજીકલ જે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે, જે અત્યારના ગંભીર સમસ્યા છે, તેમાંથી તેઓ બચી શકે? તો હું રાજકોટ મિરરના દર્શકોને એક નમ્ર વિનંતી કરું છું કે પ્રોપર રેગ્યુલર લાઈફસ્ટાઈલ, નિયમિત વ્યાયામ અને ખુશ રહેવાનું એ 3 વસ્તુ છે કે જેનાથી આપણે ન્યુરોલોજીકલ અને કાર્ડિયોલોજીકલ બધી સમસ્યાઓને આપણે દૂર રાખી શકીએ. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપના આંગણે આવ્યા અને આપે આપનો કિંમતી સમય અમારી સાથે શેર કર્યો. આપનો આભાર. થેન્ક યુ. મિત્રો, ડૉક્ટરે ખૂબ સારી વાત કરી. નિયમિત વ્યાયામ, સારી લાઈફસ્ટાઈલ અને ખુશ રહેવાનું. ખુશ રહેવાની વાત છે ને સૌથી મહત્વની છે, કારણ કે અત્યારના સ્ટ્રેસ ભર્યું જીવન છે, લોકોના મોં ઉપરથી હાસ્ય હાલ જતું રહ્યું છે. જો આ જશે તો આ પ્રકારની તકલીફો ઊભી થશે અને જો હાસ્ય રહેશે તો આ તકલીફોમાં ઘણો ખરા અંશે ઘટાડો પણ થશે, જે ખરા અર્થમાં સારી બાબત છે. ત્યારે આવા કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ રજૂ થશું.
ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.